હવે સીધું મુહૂર્તમાં જવાનું. બિલ્ડિંગ બને છે એની હાટથી આવ્યા હતા. આઈ રાખેલું ને આઈ રાખેલું. કાકીને આવી ગયા સીધા મંદિરે. મંદિરે દર્શન કરીને આપણને એક અહીંયા પરમ મિત્ર આપણો ભેગો થઈ ગયો હતો. હવે આપણે એની યારે તો હા ભાઈ અમારા શેઠ છે, એને મુહૂર્તમાં બોલાવ્યા હતા. બે મુહૂર્તમાં જ આવીશ. હું તો સવારે મંદિરે જતા હતો, પણ હવે મંદિરે ભેગા થઈ ગયા ને એટલે મંદિરેથી તો આપણે હવે સીધું મુહૂર્તમાં જવાનું. ત્યાં જોઈ એનું મુહૂર્ત છે. તમે બધા આગળ જોઈજો. મફતનો નાસ્તો કરીને વહી આવવાનું. હાલો હાલો આગળ મળીએ. આઈસ્ક્રીમ આવી ગયો છે. હા ભાઈ ઉપાડ લીધો છે. આપણે અત્યારમાં આવી ગયો આઈસ્ક્રીમ. એમાં હતું એવું કે નવું બિલ્ડિંગ બનાવવાનું હતું ને એના ખાક મુહૂર્તમાં આવેલા. આ ભાઈ અમારા બિલ્ડર છે ને એને ઇન્વિટેશન હતું એટલે એની ભેગા આપણે આવી ગયા. નવું બિલ્ડિંગ બને છે એની હાટથી આવ્યા હતા મુહૂર્તમાં. પછી આગળ મળી ગયા. આઈસ્ક્રીમ ખાઈને પાછા આ ભાઈની સાઈડે વી આવ્યા. આ ભાઈ અત્યારે અહીંયા કામ રાખેલું પેન્ટિંગ એનું આઈ રાખેલું ને આઈ રાખેલું. બરાબર ને ભાઈ, તમારું કામ છે. હાલો આપણે હવે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે. આ ભાઈ તો એનું કામ કરે રાખશે. આપણે સાહેબ કાઢી મૂકશે કામે, એટલે આપણે હવે કામે જવું પડશે. આ ભાઈ જો સેટ છે એટલે એનું બધું હાલે, આપણું નથી હાલતું એટલે આપણે કામે જવું પડશે. તો હવે કામેથી છૂટીને ઘરે જવાનું, પછી જવાનું છે ભાઈબંધ હારે. આજે નવરાત્રિમાં લાઈવ કરવા નથી જવાનું. શેઠે હારે છે, શેઠને વેગા ઉપાડવાના છે ફરવા. આજે ક્યાં જવાનું છે એ તમે બધા જોઈજો, પછી કહેજો કેવું લાગ્યું. આગળ મળી આવે. આજનો દિવસ થઈ ગયો હવે પૂરો. હવે જઈને ઘરે જઈને સૂઈ જાવી, કારણ કે કાલ સવારે વહેલા જાગવાનું. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. કાલ બીજા બ્લોગમાં મળીએ.